નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને કરંટ ટોપિક સાથે હું છું માલવી પટેલ. કરંટ ટોપિકનો આજનો વિષય છે ચેટ જીપીટીની યુઝર્સ પર અસર. જે પ્રમાણે ઓપન એઆઈ ચેટ જીપીટીની રજૂઆત બાદ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ક્રેઝ ઘણો વધી ગયો છે. ટેકનોલોજીની દુનિયામાં લગભગ દરેક મોટી કંપની આજે એઆઈમાં સામેલ થઈ રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે લોકોના સૌથી મુશ્કેલ કામોને પણ સરળ બનાવી દીધા છે. જે પ્રમાણે આજકાલની જનરેશન 5 મિનિટમાં ઈમેલ લખવાનો હોય કે પછી ઇન્ટરવ્યૂની તૈયારી કરવાની હોય, પ્રેઝન્ટેશન બનાવવું હોય અથવા તો તેમની રોજિંદી જે ટુ ડુ લિસ્ટ આપણે કહીએ છીએ એ સેટ કરવી હોય તો પણ અત્યારે લોકો ચેટ જીપીટીનો ઉપયોગ કરે છે. પરંતુ તેનાથી યુઝર્સ પર કેવા પ્રકારની અસર થઈ રહી છે તેની ઉપર આજે કરંટ ટોપિકની અંદર ચર્ચા કરીશું. અને એ ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે શ્યામ ચાવડા, જેઓ એઆઈ એક્સપર્ટ છે, અને આ સાથે કિશન કલ્યાણી, જેઓ લેખક છે. આ બંનેનું કરંટ ટોપિકની અંદર સ્વાગત છે. જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છીએ અત્યારે ચેટ જીપીટીને લઈને, તો ફર્સ્ટ ઓફ ઓલ તો એ સમજવું છે કે આ ચેટ જીપીટી આખરે છે શું અને કેવી રીતે કામ કરે છે. શ્યામ ભાઈ. ઓકે મેમ, આ એક એઆઈ નું મોડેલ છે જેને એલએલએમ સિસ્ટમ પર ડેવલપ કરેલી છે. કોઈ પણ દુનિયાના ક્વેશ્ચન તમે પૂછો એની પાસે એનો આન્સર છે, કારણ કે એની પાસે એટલું સ્ટોરેજ છે અને એ ક્વેશ્ચનનો આન્સર આપણને આપે છે. અને ડે બાય ડે એ ઇમ્પ્રૂવ થાય. ડેલી કોઈ પણ ન્યૂઝ નવા અપડેટ થાય તો એ પણ ઇમ્પ્રૂવ થાય છે. સો બેઝિકલી ઇટ્સ અ એઆઈ મોડેલ કે જેની ઉપર મતલબ વિથ ધ હેલ્પ ઓફ દેટ આપણે ક્વેશ્ચન, આન્સર, ઇમેજ, ટેક્સ્ટ, જે પણ આપણને આન્સર જોતું હોય એ આપણને મળી રહે છે. તો ઇટ્સ બેઝિકલી ટુ. ઓકે, અને કામ કેવી રીતે કરે છે એ પણ અમારા દર્શક મિત્રોને જણાવશો. સો યુ કેન સે એક લાર્જ ડેટા છે જેની અંદર બહુ જ બધા ડેટા ઓલરેડી ફીડ કરેલા છે. નોર્મલી હું તમને એક્ઝામ્પલ આપું. આપણા ફોન નંબરમાં, આપણા મોબાઈલમાં જેમ ફોન નંબર છે અને હું સર્ચ કરું કોઈનું નામ, તો પર્ટિક્યુલર મને ડેટા ડિસ્પ્લે થઈ જાય. સેમ થિંગ ચેટ જીપીટી પાસે એલએલએમ આખું એક મોડેલ બનાવેલું છે એ લોકોએ, જેમાં બહુ જ બધા ડેટા છે, દુનિયાભરના ડેટા છે. અને જ્યારે આપણે ક્વેશ્ચન પૂછીએ એ ક્વેશ્ચનનો આપણને આન્સર આપે છે. ઇટ્સ લાઈક એલેક્સા કે નહીં, આપણે ક્વેશ્ચન પૂછીએ એને ખબર છે અને એ પ્રમાણે આપણને આન્સર આપે છે. બેઝિકલી ઇટ્સ ટૂલ. બિલકુલથી. કિશનભાઈ, જે પ્રમાણે શ્યામભાઈએ વાત કરી છે કે આ બેઝિકલી એક ટૂલ્સ છે, પરંતુ જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છે કે અત્યારે ચેટ જીપીટીના જે યુઝર્સ છે એમની ઉપર ઘણી બધી અસરો થઈ રહી છે. એક જે પ્રમાણે કહેવાય ને કે રિસર્ચ કરવામાં આવ્યું છે અને રિસર્ચની અંદર સામે આવ્યું છે કે એઆઈને લીધે જે માનવની વિચારસરણી છે એની ઉપર અસર થઈ રહી છે. તો તેને લઈને શું કહેશો? માલવી, ચોક્કસપણે માણસના વિચારસરણી પર અસર થઈ રહી છે. પણ જે મુજબ શ્યામભાઈએ વાત કરી કે આ જે ટૂલ છે અથવા આ જે સંસાધન છે એ ટોટલી ડેટા આધારિત છે. એટલે કે જો તમારી પાસે ડેટા નહીં હોય, એ ટૂલ પાસે ડેટા નહીં હોય તો એ કોઈ જ કામ નહીં કરી શકે. અને ડેટાનો જન્મ ક્યાંથી થયો, એ ડેટા એને કોણ પ્રોવાઈડ કરે છે? તો એ પ્રોવાઈડ કરે છે માણસ. માણસ પાસે જે ડેટા છે અથવા માણસ જે સર્ચ કરે છે અથવા માણસ જે વિચારે છે એનું જ એક અપડેટ વર્ઝન એઆઈ પાસે છે. એટલે માણસની વિચારસરણી પર ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક એ અસર કરે છે. પરંતુ એનો જે મૂળ ડેટાનો જન્મ છે એ માણસ થકી જ થયો છે. એટલે બહુ એટલું ગભરાવાની પણ જરૂર નથી. પરંતુ ચોક્કસપણે આપણો સમયના બચાવ કરવાના પેલા ધ્યાનને લઈને આપણે બહુ બધું યુઝ એનાથી કરતા હોઈએ છીએ. એના સાથે આપણે કનેક્ટ થઈ ગયા છે. એટલે જે કામ આપણે વિચારવાની જે પ્રોસેસમાંથી અથવા આપણે જે ગુથામણ કરતા હતા એ હવે ચેટ જીપીટી કરે છે. પણ એ મુખ્ય જો વિચારનો જન્મ છે એ તો માણસ થકી જ થવાનો છે. એ એઆઈ પોતે નહીં કરી શકે. બિલકુલ. કિશનભાઈ, જે પ્રમાણે આપે જણાવ્યું કે માનવથી જ એ આગળ વધ્યું છે અને માનવ દ્વારા જ બનાવવામાં આવ્યું છે, પરંતુ જે રિસર્ચ છે એની અંદર જાણવા મળ્યું છે કે ચેટ જીપીટીનો ઉપયોગ કરીને જે લોકોએ નિબંધ લખ્યો ને એના મગજ ઓછા સક્રિય હતા અને એવું ઓછું યાદ શક્તિ ધરાવતા હતા. આ રીતનું આખું જે રિસર્ચ છે તે કરવામાં આવ્યું છે. સાયકોલોજીકલ રીતે જે રિસર્ચ પેપર્સ હમણાં બહાર આવ્યા અને ટાઈમ્સે પણ જે બહુ મોટા પાયે દેશભરમાં રિસર્ચ કર્યું એ મુજબ ચેટ જીપીટીના યુઝથી અને ચેટ જીપીટીના યુઝ વિના આ બંને પ્રકારના સેમ્પલ્સ માણસોના લઈને એ લોકોએ રિસર્ચ કર્યું. એ આધારે બે વસ્તુના તારણો બહાર આવ્યા. એક તો સતત એનો ઉપયોગ કરનાર વ્યક્તિની યાદશક્તિ ઓછી થાય છે. કારણ કે તમારા મગજની એક પેટર્ન ક્રિએટ થાય છે જે ડેટાની પણ એક પેટર્ન હોય છે, એઆઈ ની પણ એક પેટર્ન હોય છે. એવી જ રીતે માણસના મનની એક પેટર્ન હોય છે. એ પેટર્ન મુજબ જો તમે સતત, હું તમને એક ઉદાહરણ આપું એ પેટર્ન. આજથી 10 વર્ષ 15 વર્ષ પહેલા ફોન નંબર આપણે યાદ રાખી શકતા હતા. આજથી
20 વર્ષ પહેલાની જનરેશનને ફોન નંબર યાદ રહેતા હતા. પરંતુ આજની આપણી જનરેશનને ફોન નંબર બહુ ઓછા યાદ રહે છે, બીકોઝ ઓફ આપણી પેટર્ન એવી થઈ ગઈ છે. આપણને બહુ ઇઝીલી નંબર બધા મળી રહે છે. આપણે ખાલી નામ બોલવાથી ફોન લાગી જાય છે. તો એ આપણા મગજની અને ડેટા સ્ટોરેજની પેટર્ન થઈ ગઈ. એવી જ રીતે ચેટ જીપીટીના યુઝથી, વધારે પડતા યુઝથી ચોક્કસપણે એ યાદશક્તિ તમારી ઘટવાની, કારણ કે તમારા મગજમાં એ પ્રકારની પેટર્ન ક્રિએટ થવાની. જે લોકો એનો યુઝ નથી કરતા અથવા ઓછા પ્રમાણમાં યુઝ કરે છે, એમને ક્રિએટિવ યુઝ કહી શકાય, કે જે લોકો માત્ર ક્રિએટિવ યુઝ કરે છે, એમનામાં આ બાબત ઓછી જોવા મળે છે. તો ચોક્કસપણે આપની વાત એકદમ સાચી છે કે આનું વધારે પડતો યુઝ ક્યાંક ને ક્યાંક મગજ પર અસર કરે છે. જી બિલકુલ. શ્યામભાઈ, આ જ સવાલ આપને પાસ કરું છું. રિસર્ચમાં આ 3 બાબતો સામે આવી છે. કઈ 3 બાબતો? જે ઓછી મગજની પ્રવૃત્તિ, પહેલી. બીજું છે ઓછી યાદશક્તિ, અને ત્રીજું છે ગુણવત્તા સામે મૂળ વિચારસરણી. મેમ, શ્યોરલી આઈ એગ્રી કે ચેટ જીપીટી ધીરે ધીરે આપણા માઇન્ડને ડિસ્ટ્રોય કરી રહી છે. કઈ રીતે? હું તમને એક એક્ઝામ્પલ આપું. હું લાઈક કોલેજમાં પણ ભણાવું છું, એટલે નહીં, સ્ટુડન્ટ્સ ઈમેલ ઉપર પોતાની કમ્પ્લેન્સ કે કોઈ ક્વેશ્ચન હોય એ શેર કરતા હોય. ઇવન મેં ક્વેશ્ચન પૂછે તો એનો આન્સર એ લોકો શેર કરતા હતા. હવે જ્યારે મેં ફેસ ટુ ફેસ એક ક્વેશ્ચનનો આન્સર પૂછ્યો, આઈ એમ ટોકિંગ અબાઉટ થિયરી પાર્ટ, હજી પ્રેક્ટિકલ પાર્ટ ઉપર તો જોઉં જ છું. થિયરી પાર્ટમાં મેં જ્યારે પૂછ્યું ફેસ ટુ ફેસ, તો એ આન્સર નહોતો આપી શક્યો. હા, હી સ્માર્ટ ડિજિટલી, કારણ કે એને ત્યાંનો આન્સર, એની પાસે ચેટ જીપીટી એઆઈ ટૂલ હતું, તેને બધું સર્ચ કરીને, મને રિસર્ચ કરીને એને આન્સર આપી દીધો. તો એ ત્યારે પરફેક્ટ હતો. પણ જ્યારે હું એને પૂછવા જઈ રહ્યો છું, તો એને રિપ્લાય નહોતો આપ્યો. સેમ પ્રેક્ટિકલ ટર્મ્સમાં કહું, અમારા આઈટી ફિલ્ડમાં ઘણા બધા ક્વેશ્ચન્સ પ્રેક્ટિકલ હોય, બહુ બધા સબ્જેક્ટ પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. તો એનો આન્સર સપોઝ મેં એને પૂછ્યો, તો એને જ્યારે પ્રોબ્લેમ હતો, તો એને ચેટ જીપીટીને પૂછીને એને મને આન્સર આપી દીધો હતો. ઓબ્વિયસ, આ ચેટ જીપીટી ઇઝ નાઉ રૂટીન ટૂલ. હું એવું ના પડતો કે યુઝ નહીં જ કરે, ઓબ્વિયસ યુઝ કરવાનું. પણ એના લીધે કેટલી ઇફેક્ટ થાય છે નેગેટિવલી, એ હું એક્સપ્લેન કરી રહ્યો છું. તો એને જ્યારે મેં પ્રેક્ટિકલી પૂછ્યું એ ક્વેશ્ચન કે આ લોજિક તે શેના માટે લખ્યું છે, વોટ ધ રીઝન બિહાઇન્ડ ઇટ, આ વેરિયેબલ શેના માટે છે, તો એનો એ આન્સર એની પાસે નહોતો. તો ચેટ જીપીટીનો એ હદ સુધી તમે યુઝ કરી રહ્યા છો કે એ નહીં હોય તો તમે કોઈ આન્સર જ નહીં આપી શકો. સિમ્પલી હું સ્પેક્સ વગર કદાચ મને કંઈ નહીં દેખાય. એવું જ એ જો ચેટ જીપીટીને આપણે ફોલો કરશું, કે કારણ કે આવા તો બહુ જ બધા ટૂલ છે, ચેટ જીપીટી ઇઝ જસ્ટ એન એક્ઝામ્પલ, બરાબર. એવા બીજા 102 હજી વધશે, ડે બાય ડે આવશે જ. તો જો આપણે એની પર ડિપેન્ડન્સી થઈ જશું, મતલબ ટોટલ, તો આપણે ખાલી એવું જ વિચારશું, સવાર ઉઠીને ચા નાસ્તો કર્યો, રૂટીનમાં જમવા, મતલબ પછી જમ્યા, રાત્રે સુઈ ગયા, એના સિવાયનું બધું જ કામ આપણે એની પર ડિપેન્ડન્ટ થઈ જાય છે. તો ધીસ ઇઝ નેગેટિવ થિંગ. જો તમે એને પોઝિટિવલી યુઝ કરો કે ના, હું એક્સ્ટ્રીમ પ્રોબ્લેમમાં છું ત્યારે હું એની હેલ્પ કરું, તો કદાચ પોઝિટિવલી તમે તમારા બ્રેનનો 100% યુઝ કરશો, જેમ કિશનભાઈ કીધું એવી રીતે. પણ તમે અત્યારે જે જોઈ રહ્યો છો, તો ટ્રેન્ડ પોઝિટિવલીની જગ્યાએ નેગેટિવલી યુઝ થઈ રહ્યા છે. આઈટી કંપનીમાં પણ સપોઝ આપણે ઇન્ટરવ્યુ લઈએ, ત્યારે પણ સેમ, એને 5 વર્ષનો એક્સપિરિયન્સ હોય કે 2 યર્સનો એક્સપિરિયન્સ હોય, પણ ચેટ જીપીટી હશે તો હી કેન વર્ક. પણ ચેટ જીપીટી વગર કદાચ વર્ક કરવાનું કહું, આઈ એમ નોટ ટેલિંગ કે યુઝ ના જ કરો, ઓબ્વિયસ યુઝ કરવો જ પડશે, પણ 100% તમે એની પર ડિપેન્ડન્ટ છો, તો એ ધીરે ધીરે તમારી યાદશક્તિ કે તમારી લોજિક, તમારું ડેવલપમેન્ટ, તમારું રીઝનિંગ, વોકેબ્યુલરી, તમે જે પણ વર્ડ બોલો, ઇવન નોર્મલ લેંગ્વેજ લઈ લો, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ આઈટી ઓનલી, તમારી નોર્મલ લેંગ્વેજ લઈ લો, એ પણ તમારી વોકેબ્યુલરી ધીરે ધીરે ઘટી રહી છે, કારણ કે યુ આર ટોટલી ડિપેન્ડ ઓન ચેટ જીપીટી. ક્વેશ્ચન કર્યો, ટાઈપ કર્યું, રિપ્લાય કર્યું. ઇવન આપણા વોટ્સઅપમાં પણ તમે હવે ખાલી થોડું વર્ડ જ લખો છો, એ બધું રિપ્લાય કરીને ટોટલી તમને આપી જ દે છે. તો પછી વોટ ધ યુઝ ઓફ ઇટ? આપણે જ્યારે ડિજિટલ તરફ ગયા હતા, ટાઈપ રાઇટરથી કમ્પ્યુટર તરફ આવ્યું હતું, તો ઇટ્સ હેપનિંગ થિંગ. ઇવન ટાઈપ રાઇટર પછી લેપટોપ આપણે યુઝ કર્યા, ગેજેટ બધા યુઝ કર્યા, ધેટ ઇઝ ઓલ્સો ગુડ થિંગ. બટ જે રીતે તમે એઆઈ ઉપર ફૂલ્લી ડિપેન્ડન્ટ થઈ રહ્યા છો, ધેટ ઇઝ નોટ ગુડ સાઇન ફોર ધ હ્યુમન બિંગ. ઇવન તમારી ફિલિંગ્સ, ઇમોશન, એ બધું પણ ધીરે ધીરે ડિજિટાઇઝેશન થઈ રહ્યું છે. એ તમને એવું ખ્યાલ જ નથી આવતો, કારણ કે યુ આર નોટ, હવે નાવ યુ આર ટોકિંગ વિથ ઓનલી એઆઈ એજન્ટ, એઆઈ ટૂલ્સ. તો એ બધું જ તમારું મેન્ટલી, ફિઝિકલી, એ બધાને ઇફેક્ટ કરે છે, ધેટ ઇઝ 100% શ્યોર. એન્ડ ઇટ્સ નોટ બિલકુલ. પોસિબલ. એટલે આ ટૂલના જેટલા ફાયદા છે એટલા ગેરફાયદા પણ છે, અને કેવી રીતે યુઝ કરવું એ આપણી ઉપર ડિપેન્ડ છે. અને કિશનભાઈ, ખાસ કરીને આપને એ પૂછવું છે કે ચેટ જીપીટીની વિચાર પ્રક્રિયા માનવ વિચારસરણીથી કેટલી અલગ છે? શું લાગી રહ્યું છે? ચેટ જીપીટીની વિચારસરણી હોવી એ એક બહુ મોટો પ્રશ્ન છે, કારણ કે મેં પહેલા કીધું એમ કે ચેટ જીપીટીની કે એઆઈની જે વિચારસરણી છે અથવા એની જે પ્રોસેસ છે, એ માનવ જાતથી જ બનેલી છે. એ કોઈ એવી વસ્તુ નથી કે પોતે જાતે ક્રિએટ થઈ હોય, એ ક્રિએટ કરનાર માનવો છે. એટલે એનું સંપૂર્ણપણે માનવ જાત સાથે એની પ્રોસેસ સિસ્ટમ જોડાયેલી છે. એટલે કે એની વિચારસરણી કહો, અથવા પ્રોસેસ સિસ્ટમ કહો, અથવા ડેટા ડિલિવરી સિસ્ટમ કહો, આ તમામ વસ્તુ એ માનવ થકી જ જોડાયેલી છે.
પરંતુ એ ચોક્કસપણે એવું છે કે આપણે ધીરે ધીરે વધારે પડતા મોબાઈલના યુઝથી, વધારે પડતા એઆઈના યુઝથી, વધારે પડતા ઇન્ટરનેટના કનેક્શનથી આપણે લોકો થોડાક આળસુ વધારે થઈ રહ્યા છીએ અને આપણું બ્રેનની જે પેટર્ન છે અથવા આપણા જે વિચારસરણી છે એ વધારે ડાઉનફોલ પર જઈ રહી છે, એટલે કે નીચે તરફ જઈ રહી છે. કે જે વસ્તુ આપણે કલાકમાં વિચારી શકવા જોઈએ અથવા જે આપણો આઈક્યુ લેવલ પ્લસ થવો જોઈએ એ સમયાંતરે ઓછો થઈ રહ્યો છે. એની સામે તમને બહુ સેકન્ડોમાં એઆઈ કે ચેટ જીપીટી તમને આન્સર આપે છે અથવા તમને એ કોઈ પણ પ્રોબ્લેમ છે એમાંથી બહાર કાઢી શકે છે, એટલે એ તમારા પર હાવી થવાનું જ છે. અને આમ પણ માણસ જાતને હંમેશા એવું જ ગમે કે જે સરળ હોય ને જલ્દી મળી જાય, જેમાં એને મગજને કષ્ટ ના પડે. એટલે હમ એઆઈ ને ચેટ જીપીટી તમને કષ્ટ નહીં આપે. એટલે જે કષ્ટ નથી મળતો એમાં મગજ ઘસાવાનું નથી. જ્યાં મગજ નથી ઘસાતું ત્યાં માનવનો વિકાસ નથી. એટલે ઓલ ઓવર આ માનવના વિકાસને અટકાવનારું ચેટ જીપીટી બની શકે છે. બિલકુલ કિશનભાઈ, જે પ્રમાણે આપે જણાવ્યું, પરંતુ એવો પણ ડર છે કે ચેટ જીપીટી નો અત્યારે તો જો કે ક્રેઝ વધી રહ્યો છે અને ખાસ કરીને આપણે જોયું છે કે હવે ધીમે ધીમે ટેકનોલોજીના કારણે, હવે ચેટ જીપીટીના કારણે, આવા જ કેટલાક ટૂલ્સના કારણે હવે નોકરીઓ પણ જોખમમાં મુકાઈ છે. ચોક્કસપણે નોકરીઓ જોખમમાં મુકાય છે, પરંતુ આ વસ્તુ જ્યારે હું તમને એક ઉદાહરણ આપું, જ્યારે દુનિયામાં મશીન એન્જિનિયરિંગ ફિલ્ડમાં જ્યારે મશીનો બહુ ઝડપી વિકસી રહ્યા હતા, ઓટો સિસ્ટમ આવી, ત્યારે પણ એ મશીન કે ઓટો સિસ્ટમને યુઝ કરનાર અથવા એને ઓપરેટ કરનાર વ્યક્તિની જ જરૂર પડે, માનવની જ જરૂર પડે. કારણ કે આપણે ત્યાં આપણે જોયું છે કે 80% ફેલ જઈ રહ્યા છે ઓટો સિસ્ટમ. બહુ ઓછા ભાગે ઓટો સિસ્ટમ સફળ ગયા છે. આ વિશ્વભરના રેકોર્ડ છે. તો એનો મિનિંગ એવો નથી કે ઓટો સિસ્ટમ નહીં ચાલે. ઓટો સિસ્ટમ આજે પણ ચાલે છે. એવી જ રીતે એઆઈ અને ચેટ જીપીટી એક માનવનું સ્વરૂપ અથવા એક માનવનો જે પોઝિશન છે એ લઈ શકે છે કે કેમ? મને નથી લાગતું કે બહુ મોટા પ્રમાણમાં એઆઈ આટલી બધી અસર કરશે, કારણ કે બહુ એવી બધી બાબતો છે કે જે માણસ સિવાય સોલ્વ ના થાય. જી. ચેટ જીપીટી એટલું જ વિચારી શકશે જેટલું માનવ તેને આદેશ આપે છે અથવા એને ઓટો સિસ્ટમમાં જેટલું એને સેટ કરે છે. એનાથી વધારે આવતીકાલનું અથવા ભવિષ્યનું અથવા અત્યારે કરન્ટલી ચેટ જીપીટી વિચારવા માંડે ને એના આન્સર આપવા માંડે ને એ સાચા જ પડે ને એનું એનાલિસિસ કરવા માટે પણ કોઈ વ્યક્તિ જોશે ને, કે જી. ચેટ જીપીટી બરાબર કરી રહ્યું છે કે નહીં, એના માટે પણ એક માણસ રાખવો પડશે. એટલે ઓલ ઓવર તમારે માણસની આગળ પાછળ તો ચેટ જીપીટી રાખવું જ પડશે. માનવ વિના શક્ય નથી. બિલકુલ. તો શ્યામભાઈ, જે રીતે શું ચેટ જીપીટી માનવ વિચારસરણી ઘટાડે છે, આપનું શું માનવું છે આને લઈને? યસ, 100% ઘટાડે છે. કારણ કે હવે મારે કોઈ વિચાર કરવા, મને કોઈ પ્રોબ્લેમ છે તો હું તરત મારી પાસે એનું સોલ્યુશન છે. એઝ પર ધ આઈટી પર્સન આઈ એમ ટેલિંગ કે મને આઈટીના આટલા દુનિયામાં લાખો લાઈક કોડર્સ છે, તો હવે મને જે કોડ કરવા માટે મને જે 1 ડે લાગતો હતો કે 5 days લાગતા હતા, એ વિથિન 1 minute કે વિથિન 5 minutes આઈ કેન કનેક્ટ. તો એ જ્યારે હું કોપી પેસ્ટ કરું છું કે હું જ્યારે કનેક્ટ કરું છું, હું કનેક્ટ કરીને કદાચ આન્સર લાવી દઈશ, પણ મારી વિચારવાની જે શક્તિ છે કે કદાચ હું બીજી વાર જ્યારે એવો પ્રોબ્લેમ આવ્યો તો હું એ પાછું કોપી પેસ્ટ જ કરીશ. સો હું મારી સ્કિલ ડેવલપ ખાલી કોપી પેસ્ટ કરવાની કરું છું, મારું લોજિક ડેવલપ નથી કરતો. સો ધીસ ઇઝ, એટલે એ પ્રોપર સાઇન નથી. કારણ કે હું કહું છું ને, સ્માર્ટલી તમે આન્સર ડિજિટલ રીતે તમે આપી શકશો, પણ જ્યારે એકચ્યુઅલ પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવાનું હશે તો તમે નથી જ કરી શકતા. તો દેટ ઇઝ નોટ ગુડ. બિલકુલ બિલકુલ. અત્યારે જે રીતે ચેટ જીપીટી હાલમાં દરેક માટે એક આસિસ્ટન્ટ બની ગયું છે એમ કહી શકાય આપણે, કારણ કે દરેક સોલ્યુશન એની અંદર મળી જતા હોય છે. આપણે બોલતા હોઈએ છીએ ને એ થઈ પણ જતું હોય છે. એ રીતનું પણ ક્યાંક જોવા મળે છે. ખાસ કરીને કોઈ પણ કામ કરવું હોય કે કોઈ પણ રિસર્ચ કરવું હોય તો આપણે ચેટ જીપીટીનો ઉપયોગ ઘણા બધા લોકોને કરતા જોઈએ છીએ. તો આપને શું લાગી રહ્યું છે, શું ચેટ જીપીટી માનવની વિચારવાની જે ક્ષમતા છે એને મર્યાદિત કરી રહ્યું છે? કિશનભાઈ, આપને લાગી રહ્યું છે એવું? ચોક્કસપણે એવું દેખાઈ પણ રહ્યું છે અને ભવિષ્યમાં એવું આપણે જોશું પણ ખરા કે માણસની વિચારસરણીની ક્ષમતા ઘટી જશે. પરંતુ મારું 2 તબક્કે આ વિષયમાં માનવું છે. એક તો માણસની વિચારસરણી ઘટશે ચોક્કસપણે, એ ડાઉન થવાની છે. પરંતુ એની સાથે સાથે આ જે પ્રોસેસ છે અથવા આપણે જે આનો યુઝ કરીએ છીએ એનું પ્રમાણ જો ઘટે તો માણસની વિચારસરણી અને ચેટ જીપીટી બંને બેલેન્સ થશે. કારણ કે આપણે કોઈ પણ બાબતે એનો યુઝ કરવાનું શરૂ કરી દીધું છે અથવા એની હેબિટ પાડી રહ્યા છીએ,
પણ ક્યાંક અમુક અંશે તમારું મગજ એક્ટિવ પણ હોય છે. તમે અનએક્ટિવ માઇન્ડસેટ સાથેની પ્રોસેસમાં ઘૂસી ગયા છીએ, અથવા આપણે એમાં પ્રવેશ કરી ચૂક્યા છે, કે જેના કારણે જે પ્રોસેસ આપણા મગજની થવી જોઈએ એ બંધ થઈ, પરંતુ એ ક્યારેય બંધ નથી થવાનું. એ આપણે એને ડાયવર્ટ કરી છે. તો એ ડાયવર્ઝન જે છે એ ઓછું થઈ જાય તો ચોક્કસપણે એમાં ક્યાંક ફેર દેખાય. પણ અત્યારે તો હાલ જે પ્રમાણે આંકડાઓ અને જે પ્રમાણે જોઈ રહ્યા છે એ પ્રમાણે ચોક્કસ ડાઉન થઈ રહ્યું છે. બિલકુલ. અરે કિશનભાઈ, જે રીતે એઆઈ નો વધુ પડતો ઉપયોગ મગજ ઉપર અસર કરે છે, અને આપણે જોઈએ ને તો દુનિયાભરમાં ચેટ જીપીટીના સૌથી વધુ યુઝર્સ ભારતમાં છે. તો જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છીએ, હાલના સમયમાં મોટા ભાગના લોકો ચેટ જીપીટી પર અત્યારે નિર્ભર છે. અને જે પ્રમાણે આપણે વાત કરી કે પહેલાના સમયમાં એવું હતું કે આપણે જે મેથ્સ ના જે સમ કરતા હતા એ હાથના વેઢાથી કરતા હતા. ધીમે ધીમે કેલ્ક્યુલેટર આવ્યું તો કેલ્ક્યુલેટરનો યુઝ કરતા થયા. એવી જ રીતે હવે ચેટ જીપીટી આજકાલની જે જનરેશન છે, જે બધા અત્યારે યુઝ કરતા હોય છે. અને જો કે એના ફાયદા પણ છે ને ગેરફાયદા પણ છે, એમાં કોઈ જ બેમત નથી. પરંતુ વધુ પડતો ઉપયોગ કરવો, શ્યામભાઈ, એ કેટલું યોગ્ય છે? મેમ શ્યોરલી નહીં, એ બધું જ એટલે લાઈક વિચારવાની શક્તિ જ ગુમાવી દેશે. મતલબ જે સ્ટુડન્ટ જે યુઝ કરે છે ડેલી રૂટીનમાં, સપોઝ મેથ્સના પઝલ હું ગણું, એની પર પ્રેશર આપું મારા માઇન્ડને કે ના કઈ રીતે આન્સર આવ્યો, આનું ખાલી એમ કહી દઉં કે આનો આન્સર શું છે, તો ઓબ્વિયસ ઇટ ક્રિએટ્સ લોટ્સ ઓફ ડિફરન્ટ. લાઈક બધામાં હું તમને એમ કહું કે નોટ ઓનલી અબાઉટ એજ્યુકેશન ફિલ્ડ કે નોટ ખાલી આઈટી ફિલ્ડ, પણ સપોઝ મારે મૂવીની સ્ક્રિપ્ટ લખવી છે, તો પહેલા મૂવીની સ્ક્રિપ્ટ લખવા માટે કેટલા બધાને લાઈક કન્સર્ન થતું હતું. એની જગ્યાએ હું ચેટ જીપીટી લખું કે આ મૂવીનો મને સેકન્ડ પાર્ટ કરી દો, કે કોઈ સિંગરના વોઇસમાંથી મને આ સોંગ બનાવી દો, કે કોઈ પણ આઈ એમ ટોકિંગ અબાઉટ ઇન જનરલ એઆઈ ટૂલ. તો એ બધી જ જગ્યાએ બધી જ વસ્તુમાં હવે ધીરે ધીરે ક્રિએટિવ, ઓબ્વિયસ તમે એને કઈ રીતે ક્રિએટિવ બનાવો છો દેટ ઇઝ ડિફરન્ટ કેસ, પણ એ પર્સનની જે એફર્ટ જે છે એ ખાલી હવે પ્રોમ્પ્ટની જ રહી છે. મારે ખાલી ક્વેશ્ચન એને કઈ રીતે પૂછવાનો, દેટ આઈ હેવ ટુ લર્ન. બરાબર, હું એવું નહીં વિચારું કે આ પ્રોબ્લેમનું સોલ્યુશન કઈ રીતે છે, હું ખાલી પ્રોમ્પ્ટ કરવાનું વિચારીશ. દેટ ઇઝ કોલ્ડ પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ. કે નહીં કે મને આનો આન્સર જોઈએ છે, મને ચલો આ જોઈએ છે 2+3, હું એને 2+3 કઈ રીતે પૂછું છું એ દરેક પર્સન શીખી રહ્યો છે, ના 2+3 કરતા એકચ્યુઅલમાં. સો ધીરે ધીરે હવે એવું થઈ રહ્યું છે કે ખાલી મારે એ જ વિચારવાનું કે કયો ક્વેશ્ચન છે એનો આન્સર સોલ્વ કરવાનો નહીં. તો છોકરાઓનું જે આપણે ABCD થી લઈને ફર્સ્ટ સેકન્ડ સ્ટાન્ડર્ડ થી લઈને, કારણ કે મોબાઈલ નાઉ ડેઝ ચેટ જીપીટી ઇઝ યુઝિંગ એવરીવન. 7th સ્ટાન્ડર્ડ નો સ્ટુડન્ટ હશે, 8th નો હશે, કે કોલેજનો હશે, કે ઇવન વર્કિંગ પ્રોફેશનલ હશે, તો ચેટ જીપીટી ઇઝ પાર્ટ ઓફ ધેર લાઈફ. તો ધીરે ધીરે હવે હું એની પર જ ડિપેન્ડન્ટ છું, તો હું ઇવન ક્વેશ્ચન બીજાને પણ નહીં પૂછું. તો મારી સોશિયલ લાઈફ પણ ધીરે ધીરે ઓછી થઈ રહી છે, નોટ ખાલી ધીસ વન. કારણ કે પહેલા તો ક્વેશ્ચનનો આન્સર નહોતો થતો, તો હું 5 સરને પણ પૂછીએ, કે બાજુવાળા ફ્રેન્ડને પણ પૂછીએ, કે કોઈ પણ ઇવન એ સોશિયલ તમારું કનેક્શન રહેતું હતું. હવે ધીરે ધીરે તમારી લાઈફ બધી ચેટ એઆઈ કોઈ પણ ટૂલ પર જઈ રહી છે, તો ઓવરઓલ તમારું મેન્ટલી યુ કેન સે નહીં, બધી રીતે તમે ડાઉન જ જઈ રહ્યા છો. તો તમે કેટલા ડિપેન્ડન્ટ થો છો એ દરેક પર્સન વાઇઝ પર્સન ઓબ્વિયસ હશે. કારણ કે કોઈ એવું નહીં હોય, જેમ કિશનભાઈ કીધું, બધા એવું જ યુઝ કરશે કે મારે માઇન્ડ કઈ રીતે ઓછું યુઝ કરવું, હું કઈ રીતે મારા પ્રોબ્લેમનું સોલ્યુશન લાવું. તો ધીસ ઇઝ એ ક્રિએટિવ ઓવરઓલ લાઈફ બેલેન્સ બધું જ ધીરે ધીરે તમારું ડાઉન જઈ રહ્યું છે ડ્યુ ટુ ધીસ એઆઈ ટૂલ. આઈ ઓલવેઝ ઓપોઝ કે ના આટલા એઆઈ ટૂલ જે ઇવન હજી ધીસ ઇઝ 1%, આઈ એમ ઓલવેઝ ટેલિંગ ઇન ધીસ ઇન્ટરવ્યુ કે નહીં, જ્યારે જ્યારે હોય ત્યારે, કે આ હજી તમે 1% જ જોઈ રહ્યા છો આની ઇફેક્ટ. હજી તમે એની ઇફેક્ટ ડે બાય ડે ઇન્ક્રીઝ થશે, તમને એવું થશે કે આ જે પર્સન છે મારી સામે કંઈક ઓર છે અને રિયાલિટીમાં કંઈક ઓર છે, ડ્યુ ટુ ધીસ ડિજિટાઇઝેશન. કારણ કે એ સ્માર્ટલી બધી રીતે તમને સ્માર્ટ આન્સર આપે છે, પણ એકચ્યુઅલમાં એ શું છે, ખાલી પ્રોમ્પ્ટમાં એ સ્ટ્રોંગ છે કે એકચ્યુઅલમાં એ ઇન્ટેલિજન્ટ છે. દેટ ઇઝ બોથ ડિફરન્ટ થિંગ. ઇવન ઇમોશનલ યુ કેન સે ઇન્ટેલિજન્ટ કેટલો છે, આ બધું જ તમારી લાઈફને શ્યોરલી ઇફેક્ટ કરે છે અને અત્યારે કરી રહ્યું છે. યસ. શ્યામભાઈ, જે રીતે આપે જણાવ્યું, પરંતુ હાલના સમયમાં મોટા ભાગના લોકો ચેટ જીપીટી ઉપર જ નિર્ભર રહે છે. અને આપણે જોતા હોઈએ છીએ કે આજકાલની જનરેશનને એકદમ ઇઝી વે જોઈતો હોય છે, કે ચલો મારી પાસે ટાઈમ નથી, મારે આ કામ કરવું છે, તો હું ચેટ જીપીટીનો ઇઝીલી યુઝ કરી શકું છું. પરંતુ આ બધાની વચ્ચે લાગી રહ્યું છે કે ભવિષ્યમાં ચેટ જીપીટી સર્ચ એન્જિન ગૂગલને રિપ્લેસ કરી શકશે. હા, 100% મેમ. અત્યારે તમે મોટા ભાગના કોઈ પણ ડેવલપરને પૂછો ને ઇવન નોર્મલ હ્યુમન બીંગને પૂછો, ગૂગલ કરતા ચેટ જીપીટી જ લોકો યુઝ કરે છે. 100%. ઇવન ઘણા બધા એઆઈ ટૂલ છે કે લોકો પ્રિફર, સપોઝ મારે ઇમેજ સર્ચ કરવી છે તો ડિફરન્ટ ટૂલ, મારે કોઈ સાઉન્ડ જોડે વાત કરવી છે તો ડિફરન્ટ એઆઈ ટૂલ. ઓકે, તો ઓબ્વિયસ લોકો પીપલ હવે નાવેડેઝ ફોરગેટ અબાઉટ ગૂગલ નાઉ, ઇટ્સ પાસ્ટ. પીપલ આર યુઝિંગ ચેટ જીપીટી કારણ કે એ કસ્ટમાઇઝ છે તમારા પ્રમાણે.
કારણ કે તમે જેવા છો એવી રીતે એ આન્સર આપે છે. એને ખબર છે તમારી હેબિટ શું છે, એને ખબર છે તમારું, કારણ કે એને એવી રીતે મોડેલ આખું ટ્રેન થયેલું છે. એ તમારા પ્રમાણે જ આન્સર આપશે. બરાબર, તમને શું જોઈએ છે એને ખબર જ છે, તો એ કસ્ટમાઇઝ છે તમારા માટે. જેમ આપણી એલેક્સા વોચ હોય કે લાઈક નહીં કોઈ ટૂલ હોય કે સ્માર્ટ વોચ હોય કે સ્માર્ટફોન હોય, કારણ કે એને ખબર છે તમને શું જોઈએ છે અને તમારા પ્રમાણે એ વાત કરે છે. ધેટ્સ વાય ChatGPT ઇઝ મોર પોપ્યુલર. બિલકુલ કિશનભાઈ, જે રીતે વાત કરી રહ્યા છીએ તો આ જે પ્રક્રિયા છે માનવ શ્રેણીની, એની આપણે વાત કરી છે ને, ખાસ કરીને એ પણ જાણવું છે કે આજકાલની જનરેશન છે ને એ આપણે જોવા જઈએ તો ChatGPT ઉપર નિર્ભર છે. જેમ મેં શ્યામભાઈ સાથે વાત કરી, તો આપનું શું માનવું છે? જે રીતે ChatGPT સર્ચ એન્જિન ગૂગલને રિપ્લેસ કરી દેશે, લાગી રહ્યું છે આપને એવું? કરી દેશે નહીં, મને તો એવું લાગે છે માલવી કરી જ દીધું છે. કારણ કે આપણે કેટલા લોકો અત્યારે ગૂગલનો યુઝ કરીએ છીએ. હું મારું જ્યારે શ્યામભાઈ વાત કરતા હતા ત્યારે હું પોતાનું જ ઓબ્ઝર્વેશન કરતો હતો કે બહુ ઓછા ભાગે હવે ગૂગલનો યુઝ થાય છે. એવું નથી કે ઇન્ટેન્શનલી આપણે ગૂગલનો યુઝ નથી કરતા, પણ તમારા મનમાં જ્યારે એવો વિચાર આવ્યો કે આવું કંઈક સર્ચ કરવું છે, ત્યારે એઆઈ તમારી સામે જ હોય છે. એ તમે વોટ્સઅપ ખોલશો કે કોઈ સોશિયલ મીડિયા ખોલશો અથવા કોઈ પણ સર્ચ એન્જિનમાં જશો, એ એઆઈ તમારી ત્યાં પહોંચી જ જશે. કારણ કે એને તમે શ્યામભાઈ કીધું એમ તમારા ફોનને તમારી પેટર્ન ખબર પડી ગઈ છે. ભાઈ તમે ક્યાં કેવી રીતે શું સર્ચ કરો છો, કેટલા સમયમાં કરશો, કયા મોટા ભાગના ડેટા સર્ચ કરી રહ્યા છો, એ તો એને ઓલરેડી ખબર છે. એટલે અત્યારે આપણે ત્રણે આ ઇમ્પ્લિમેન્ટ કરીશું ત્યારે એઆઈ ના કોર્સની જાહેરાતો આપણને ત્રણેયને અઢળક આવશે. કારણ કે આપણા ત્રણેયના ફોને અડધો કલાક એઆઈ જ સાંભળ્યું છે. એટલે એને ખબર પડી ગઈ કે આ ઇન્ટરેસ્ટેડ છે આ ચર્ચામાં. તો આ પ્રોસેસમાં હવે ગૂગલ બહુ જૂની વસ્તુ ટૂંક સમયમાં થઈ જશે. ઇનશોર્ટ, ભારતમાં કોઈ પણ વસ્તુ જલ્દી જૂની નથી થતી, પણ એ પણ ભારતમાં પણ થઈ જશે. અને મને નથી લાગતું કે હવે જે પ્રમાણે વિદેશના દેશો જે પ્રમાણે ગૂગલને હવે પાછળ છોડી રહ્યા છે, પ્રમાણે ભારતમાં પણ એઆઈ સૌથી સર્વોચ્ચ સ્થાન લઈ લેશે. બિલકુલ. કિશનભાઈ, લાસ્ટમાં શું મેસેજ આપવા માંગો છો એવા યુઝર્સને જે વધુ પડતો ChatGPT નો ઉપયોગ કરે છે? બસ એ જ મેસેજ આપવાનો હોય વધુ પડતો યુઝ કરનાર વ્યક્તિઓને કે તમે અત્યારે આજના સમયમાં 2025માં મેન્ટલ હોસ્પિટલ્સ છે કે જેમનો મગજ કામ નથી કરતું અથવા કોટ કાપણ વાળું છે. 2035માં એઆઈ વાળો મેન્ટલ હોસ્પિટલ હશે કે જે લોકો માત્ર એઆઈ નો જ યુઝ અથવા ChatGPT ના યુઝથી પોતાના બ્રેનનો ગ્રોથ કર્યો છે. તો એમની એક અલગ દુનિયા હશે. અલગ દુનિયા ઇન સેન્સ આપણી જ દુનિયામાં એક અલગ પ્રકારના મેન્ટલ હોસ્પિટલ્સ હશે જેમાં એમને એડમિટ કરવા પડે એવી શક્યતાઓ વધે. કારણ કે એ કોઈ ટૂલ વિના એ વિચારી જ નહીં શકે. જેને એક સ્ટાર્ટ કહેવાય, જેને કહેવાય એક પોઈન્ટ, કે જે પોઈન્ટ તમે ક્લિક કરો તો જ એ સ્ટાર્ટ થાય. તો તમારું બ્રેન કોઈ પણ માણસનું મગજ એ પ્રોસેસથી જ ડેવલપ થતું હોય છે. તમે જે દુનિયા જુઓ છો, તમે જે વાંચો છો, તમે જે મેન્ટલ હેલ્થ પર ધ્યાન આપો છો, એનાથી જ તમારું મગજ ડેવલપ થવાનું છે. એ આપણે સૌ કોઈ જાણીએ છીએ. એ જ રીતે સતત એઆઈ, ડિજિટલ મીડિયા અથવા મોબાઈલ અને આ બધા ઇન્ટરનેટથી આપણે ડેવલપ કરીશું આપણું બ્રેન, તો એ જ પ્રકારનું થશે અને એનું આઉટપુટ પણ એવું જ આવશે. તો મને તો દેખાઈ રહ્યા છે ભવિષ્યમાં એ પ્રકારના હોસ્પિટલો બનશે કે જ્યાં આપણે સાજા કરતા હશું આવા લોકોને. જી બિલકુલ. શ્યામભાઈ અને કિશનભાઈ, આ બંને અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો જે રીતે કરંટ ટોપિકની અંદર આપણે વાત કરી છે કે ChatGPTના જે યુઝર્સ છે એમના દ્વારા વધુ પડતો ઉપયોગ કરવામાં આવતો હોય છે ને, એના જ કારણે એમના મગજ ઉપર જે યાદશક્તિ છે, જે વિચારસરણી, જે વિચારવાની ક્ષમતા છે, ક્યાંક ને ક્યાંક ઘટી રહી છે. તો ChatGPTનો ઉપયોગ કરવો સારો છે, પરંતુ વધુ પડતો જે ઉપયોગ કરવામાં આવે છે તે ખરેખર જોખમી છે. તો આ સાથે જ અત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી નવા વિષય સાથે મળીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.